વડોદરાના કમાટી બાગ ખાતે જે જોઈ ટ્રેન ખાતે અકસ્માત મોત થયેલું, એમાં આશરે 4 વર્ષની જે બાળકી છે દુઃખદ અવસાન થયું છે, તે બાબતે એક એડી દાખલ કરવામાં આવી છે. એ એડીની આગળની તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશન કરી રહી છે, જે અંતર્ગત ત્યાં જે આ કોન્ટ્રાક્ટ ચલાવનાર છે, એમના જે મેનેજર છે, એમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે. નજરે જોનાર સાહેદો છે એના પણ નિવેદન લેવામાં આવ્યા છે. એના ડ્રાઈવરનું વર્ઝન પણ લેવામાં આવ્યું છે. એમના વાલી વારસનું પણ વર્ઝન લેવામાં આવ્યું છે. જે અંતર્ગત બાળક છે રમતા રમતા ટ્રેનમાં આવી ગયાનું હાલ સુધીની તપાસમાં આવે છે. અને આ વિષય એવો પણ આવે છે અને જે ગેમ ઝોન રાજકોટ બની એના પછી નવા નિયમો પણ બન્યા હતા. જે નિયમો ફોલો થઈ ગયા હતા એનું ધ્યાનમાં લઈશું. હા, એ તમામ નિયમોનું ફોલોઅપ છે કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં છે એનું ચકાસણી 4 દિવસ પહેલાં જ કરવામાં આવી હતી. અને આ જે ડ્રાઈવર પાસે લાઇસન્સ છે કે કેમ એ અંતર્ગત આરટીઓ પાસેથી માહિતી માંગતા આરટીઓએ જણાવેલ છે આ છે આરટીઓ રજિસ્ટર્ડ વેહિકલ ન હોય એમાં HMV કે LMVની જરૂરિયાતનો વિષય નથી. એટલે આ જોઈ ટ્રેન ચલાવવા માટે જે બેઝિક તાલીમની જરૂરિયાત છે એના મેનેજર પાસેથી માહિતી લઈ અને એનો જે થ્રેશહોલ્ડ નક્કી છે થ્રેશહોલ્ડ મુજબ એમની જે તાલીમ છે એ તાલીમ પામેલો ડ્રાઈવર છે.